થઈ ગઈ છે। ચોથી જૂને પરિણામ આવશે ને પહેલા એક્ઝિટ પોલના આંકડાઓ ચોક્કસપણે સામે આવી રહ્યા છે। તેની સાથે સાથે નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી છે। તમામ તબક્કાનું મતદાન એક તરફ પૂર્ણ થઈ ગયું છે અને એવામાં એક્ઝિટ પોલના તારણો પર વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે ભાજપની ભવ્ય જીત થશે। ઇન્ડિયા ગઠબંધનના જીતના દાવા, દક્ષિણમાં ભાજપને સફળતા, આ તમામ પર રૂપાણી શું બોલ્યા સાંભળો। તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને ગઈકાલે જે એક્ઝિટ પોલ આવ્યા તેમાં તમામ એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર છે તે ફરી એકવાર કેન્દ્રમાં ત્રીજી વાર બની રહી છે અને મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર છે તે 300થી વધુ સીટો સાથે સરકાર બનાવી રહી છે। આપણી સાથે પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણી છે, તેમની સાથે વાત કરશું। વિજયભાઈ, શું કહેશો? એક્ઝિટ પોલ આવ્યો છે, શું માનવું છે આપનું આ એક્ઝિટ પોલ અંગે? આ વખતે જે એક્ઝિટ પોલ અલગ અલગ એજન્સી બધાના આવ્યા, બધાએ એક સ્પષ્ટ કીધું છે કે સરકાર એનડીએની બનશે, બહુમતી એનડીએને મળશે। દર વખતે શું થતું કે બે ત્રણ એજન્સી કંઈક જુદું કહેતી હોય, બે ત્રણ એજન્સી જુદું કહેતી હોય। આ વખતે બધી એજન્સી કહે છે કે બહુમતી એનડીએને મળશે, સરકાર નરેન્દ્રભાઈની ત્રીજી વખત બનશે, એટલે એક સારી વાત છે। બીજું, હું એમ માનું છું કે લગભગ બધા 350, 60, 70 એક બે ચેનલે 400 પણ બેઠક કીધી છે અમને, એટલે 350 ઉપર બેઠકો આવે એવી પણ વાત આમાંથી સામાન્યતઃ નીકળે છે। એનો અર્થ એ છે કે મોદીની લહેર ચલી છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત બનાવવા એ દેશની જનતાએ નક્કી કર્યું છે અને એનો લાભ આ ચૂંટણીમાં એનડીએને મળ્યો છે। સાહેબ, ગુજરાતની વાત કરવામાં આવે તો 2 થી 3 એક્ઝિટ પોલમાં ગુજરાતમાં પણ 1 થી 2 સીટ ભાજપની જઈ રહી છે। આપનું શું માનવું છે? ગુજરાતમાં એકઈ સીટ જશે કે પછી 26-26ની હેટ્રિક લાગશે? મારું માનવું છે 26-26 આવશું। હું એટલા માટે કહું છું કે નો ડાઉટ 2-4 સીટ ઉપર આ વખતે એ વાતાવરણ બન્યું અને ફાઇટ પણ બની, પણ હંમેશા આ આખા દેશની ચૂંટણી છે, દેશના હિતના મુદ્દાઓ ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને હોય છે અને એના કારણે જે હવા બનતી હોય છે એ હવા બધે અસર કરતી હોય છે, એટલે ઉમેદવાર ગૌણ થઈ જાય છે અને ઉપરનો મુદ્દો મહત્વનો બનતો હોય છે। દાખલો આપું તો ઇન્દિરા ગાંધીજીની હત્યા પછી જે ચૂંટણી થઈ, રાજીવ ગાંધી મિસ્ટર ક્લીન, ત્યારે 400થી વધુ બેઠકો એમને મળી હતી, એટલે હવા એ ચાલી હતી। ભાજપને ખાલી 2 જ બેઠક મળી। અટલ બિહારી વાજપેયી પણ ચૂંટણી હારી ગયા હતા, એ પણ બચી ન શક્યા હવામાં। એમ આ વખતે જો હવા બની હશે તો કોંગ્રેસવાળા કોઈ નહીં બચી શકે, 26-26 બેઠક ભાજપને મળશે। સાહેબ, ઇન્ડિયા ગઠબંધન છે દાવો કરી રહ્યો છે કે 295 પ્લસ તેમને મળી રહી છે। હું એમ માનું છું કે સમજણ વગરનું નિવેદન છે એમનું। કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે, કોંગ્રેસનું નેતૃત્વ પણ બીજા લોકો કેટલું સ્વીકારશે એક સવાલ છે। જનતાથી ટોટલ અલિપ્ત થયા છે લોકો, જનતાનો વિશ્વાસ કેળવી નથી શક્યા હજુ પણ, અને આ બધી વાતો 4 તારીખે ખુલ્લી પડશે જ। આ વખતે એમને એક્ઝિટ પોલનો પણ બહિષ્કાર કર્યો, એનો અર્થ એ છે કે એક્ઝિટ પોલ સાથે એની તૈયારી નથી સમત થવાની। અને બીજી વસ્તુ, પરિણામ પછી એ ઈવીએમ ઉપર ઠીકરા ભરવા નીકળવાના છે, આ વાત પણ નક્કી છે, એટલે લોકોનો જન ચુકાદો એ પણ એની સ્વીકારવાની માનસિકતા નથી હોતી। સર, ગત 2019ની ચૂંટણીમાં એનડીએને 350 આસપાસ બેઠક મળી હતી, ત્યારે ગુજરાતની વાત કરવામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ મોટાભાગની સીટો ભાજપ જીત્યું હતું, ત્યારે 350 એનડીએ પહોંચ્યું હતું। તો આ વખતે 400નો જે દાવો થઈ રહ્યો છે એ બીજા કયા રાજ્યોમાં એવો ફાયદો થશે કે જેથી ભાજપ 400 પાર જશે? પહેલાં તો 350 જે બેઠકો જે રાજ્યોમાંથી મળી હતી એ પાછી મળશે એમાંય કોઈ શંકા જ નથી। પ્લસ દક્ષિણમાં તમિલનાડુમાં દેખાડે છે 2-3 બેઠક મળશે, કેરળમાં 1-2 બેઠક મળવાની શક્યતા છે, તેલંગાણામાં બેઠક ડબલ થશે એટલે 6 થી એ 12 થશે એવી વાત આવે છે। પંજાબમાં મેં કીધું એમ, હું પંજાબનો પ્રભારી છું, ચૂંટણીમાં મેં ખૂબ સમય આપ્યો, પંજાબમાં પણ
આ વખતે ગઈ વખતે 2 બેઠક હતી અમારી, આ વખતે 2ની 5 બેઠક થાય એવી શક્યતા છે. એમ બધી બેઠકો વધશે. સર, અંતિમ સવાલ, 400 પારનો જે નારો હતો, પીએમ મોદીએ પણ હમણાં એક ઇન્ટરવ્યુમાં કીધું કે એમને 400 પારની એક ગુગલી જ નાખી હતી. વિપક્ષ છે તે 272 રોકવાની જગ્યાએ 400 રોકવામાં જતું રહ્યું, એટલે વિપક્ષને આખો એક ડાયવર્ટ 400 પાર કહીને ડાયવર્ટ કરવાનો જ એક આખો મુદ્દો હતો. ના, એવો મુદ્દો નહોતો. એકચ્યુઅલી અમે લોકો જે 10 વર્ષમાં જે કામ કર્યા છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈની જે નેતૃત્વ સમગ્ર દુનિયામાં જે ઊભું થયું છે એના આધાર ઉપર અમારો આત્મવિશ્વાસ છે, અમારો વિશ્વાસ છે કે આ વખતે 400થી વધુ બેઠક એનડીએ મેળવશે અને એક મજબૂત સરકાર આમાંથી આપશું અમે લોકો. પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તેમણે દાવો કર્યો છે કે 2024માં ભાજપ છે તે ઐતિહાસિક જીત મેળવશે અને 400થી પાર સીટો મેળવીને કેન્દ્રમાં સતત 3જી વાર સરકાર બનાવશે. કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ.